જય હિન્દ જય ભારત. ઇન્ડિયન આર્મીની MCEMEની ગ્રુપ Cની ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે. ઓનલાઈન નથી, ઓફલાઈન એપ્લાય કરવાનું છે. ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે અલગ અલગ જગ્યાઓ માટે. તો આપણે ડાયરેક્ટ રિક્રુટમેન્ટની જે નોટિફિકેશન છે એમાંથી જ આપણે જોઈએ. મિલિટરી કોલેજ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગની ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે. ગ્રુપ Cની અંદર વેકેન્સી છે. જે પણ લોકો એપ્લાય કરવા માગે છે એ ઓફલાઈન એપ્લિકેશન કરવાની છે અને પ્લેસ ઓફ વર્ક છે તિરુમુગલરી, સિકંદરાબાદ અને તેલંગાણા. આ 3 જગ્યા ઉપર તમારી ડ્યુટી આવી શકે છે અને આના માટે પોસ્ટ છે લોઅર ડિવિઝન ક્લાર્કની જગ્યા છે. સ્ટેનોગ્રાફરની 2 છે, લેબોરેટરી આસિસ્ટન્ટની 3 છે, સિવિલિયન મોટર ડ્રાઈવર એની 1 છે, બૂટ મેકરની 2 છે, બાર્બરની 1 છે અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફની 25 જગ્યા છે અને ટ્રેડ્સમેનની 10, એમ કુલ મળીને 49 જગ્યા ઉપર આ ભરતી પાડવામાં આવી છે. આર્મીની ડાયરેક્ટ ભરતી છે. આ ભરતી છે. બીજું એક્ઝામિનેશન સેન્ટર એ પણ તિરુમુગરી અને સિકંદરાબાદ રહેશે. આ 49 જગ્યાની જે કંઈ પણ એક્ઝામિનેશન લેવાશે આ 2 જગ્યા ઉપર રહેશે. અને હા, આના માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા લોઅર ડિવિઝન ક્લાર્ક 12th પાસ માગ્યું છે. તેમાં ટાઈપિંગ સ્પીડ 35ની હોવી જોઈએ પર મિનિટ ઇંગ્લિશમાં અને હિન્દીમાં 30 શબ્દોની સ્પીડ રહેવી જોઈએ. સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે 12th પાસ જોઈએ છીએ અને એમાં સ્કિલ ટેસ્ટ તમારે આપવી પડશે કે 80 વર્ડ્સ પર મિનિટમાં તમારે એને ક્લિયર કરવાના છે. લેબોરેટરી આસિસ્ટન્ટમાં એ ગ્રેજ્યુએટ માગ્યું છે સાયન્સ વિથ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ ફ્રોમ ધ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી. એની અંદર પણ અથવા તો ડિપ્લોમા જોઈએ કાં તો 2 વર્ષનો એક્સપિરિયન્સ. સિવિલિયન મોટર ડ્રાઈવરમાં 10મું પાસ જોઈએ છે અને સિવિલિયન ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈએ હેવી વ્હીકલનું અને 2 વર્ષનો એક્સપિરિયન્સ છે. બૂટ મેકર ઇક્વિપમેન્ટ રિપેર એટલે 10મું પાસ જોઈએ અને એમને નોલેજ હોવું જોઈએ કોઈપણ જાતના કેનવાસ, ટેક્સટાઇલ કે લેધર પ્રકારના શૂઝ રિપેર કરી શકવા જોઈએ. બાર્બર છે એના 10મું પાસ માગ્યું છે, 10th પાસ છે અને 1 વર્ષનો એક્સપિરિયન્સ માગ્યો છે. ટ્રેડ માટે 1 વર્ષનો એક્સપિરિયન્સ છે. મલ્ટીટાસ્કિંગ સ્ટાફની અંદર 10th પાસ માગ્યું છે અને એની અંદર 1 વર્ષનો એક્સપિરિયન્સ માગ્યો છે. હવે રહ્યા છે ટ્રેડ્સમેન મેલ, એમાં ફક્ત ને ફક્ત 10 પાસ માગેલ છે. તો આ જે કંઈ ભરતી છે એ ડાયરેક્ટ છે અને પરમેનન્ટ જોબવાળી છે. કોઈપણ પ્રકારની ફિક્સેશન કે ટેમ્પરરી જોબ નથી. આ ગવર્મેન્ટની પરમેનન્ટ જોબ છે અને આનો પે સ્કેલ તમે જોઈ શકો છો. જગ્યા 1થી લઈને 4 સુધી 5200નો છે. ગ્રેડ પે 1900 છે. 1 અને 4 માટે, 2 અને 3 માટે 2400નો ગ્રેડ પે છે અને 5 અને 8 માટે 1800નો છે. એજ લિમિટ આમાં 18થી 25 વર્ષ છે. SC STમાં તમે હોવ તો તમને 5 વર્ષની છૂટછાટ મળે છે અને જો તમે OBCમાં હોય તો તમને 3 વર્ષની છૂટછાટ મળે છે આની અંદર. અને જો તમે કોઈ ડિસેબિલિટી હોય, કોઈ પર્સન ડિસેબિલિટી હોય તો એને 10 વર્ષનું રિલેક્સેશન મળે છે અને જો એ વ્યક્તિ SC STમાં આવતો હોય તો એમને 15 વર્ષનું અને OBCમાં આવતો હોય તો 13 વર્ષનું રિલેક્સેશન મળે છે. એક્સ આર્મીમેન હોય તો એમને 3 વર્ષનું રિલેક્સેશન મળે છે. 3 વર્ષનું રિલેક્સેશન મળે. ડિપાર્ટમેન્ટલ કોઈ બી કેન્ડિડેટ હોય એમને 40 વર્ષ સુધી રિલેક્સેશન મળે છે અને SC ST હોય તો 45 સુધી. કોઈ વિડો હોય, ડિવોર્સ વુમન હોય કે છૂટાછેડા લીધા હોય તો એમને પણ રિલેક્સેશન મળે છે. તો આગળ જોઈએ તો આ બધી ટેસ્ટ માટેનું છે કે તમે ફોર્મ એપ્લાય કરી દીધા પછી અચ્છા તમારે આ જે ફોર્મ એપ્લાય કરવાનું છે આ તમારે ઓલ ઇન્ડિયા ટ્રાન્સફર લાયબિલિટી રહેશે. તમે કોઈપણ જગ્યાએ તમારે ઓલ ઓવર ઇન્ડિયામાં ટ્રાન્સફર આવી શકે છે. બરાબર છે. આ તમારે એપ્લાય કરવાનું છે. એક એન્વેલોપ લેવાનું છે 10.5 સેન્ટીમીટરથી લઈને 25 સેન્ટીમીટરનું એન્વેલોપ લેવાનું છે. 10 વાળી ટિકિટ ચોંટાડવાની છે એની ઉપર અને આ તમારે ઓર્ડિનરી પોસ્ટમાં મોકલવાનું છે. આ જે નીચે એક ફોર્મ આપેલું છે, જે એડ્રેસ આપેલું છે એ જગ્યા ઉપર મોકલવાનું છે.
અને બીજી બધી ફોર્માલિટીઝ છે ઇન શોર્ટ. હવે આ બધું પત્યા પછી તમારે આવે છે એની ટેસ્ટ આવે છે, રિટન ટેસ્ટ આવે છે. એ રિટન ટેસ્ટ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. રિટન ટેસ્ટ જોઈએ આગળ કઈ રીતની હોય છે. હા, રિટન ટેસ્ટ છે એ ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન OMR શીટ પ્રમાણે હશે અને 150 ક્વેશ્ચન હશે. એમાં 150 માર્ક્સના અને 150 ક્વેશ્ચન હશે. નેગેટિવ માર્કિંગ છે 0.25 ઈચ રોંગ આન્સર. બરાબર છે. ઇંગ્લિશ અને હિન્દીમાં આ રહેશે. બરાબર. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે આમાં. ગ્રેડ 2 આ લોઅર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, ગ્રેડ 2 લેબોરેટરી આસિસ્ટન્ટ વગેરે માટે 25 ઇન્ટેલિજન્સના 25 ક્વેશ્ચન, અવેરનેસના 25, ઇંગ્લિશના 50 અને એપ્ટિટ્યૂડના 50, એમ કુલ 150 એટલે કે 150 ક્વેશ્ચન હશે અને માર્ક્સ છે. એ જ પ્રમાણે તમારે પોસ્ટ છે, બૂટ મેકર છે, બાર્બર છે, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે, ટ્રેડ્સમેન છે, એનો પણ સેમ એ રીતે જ છે. પણ બંનેનું લેવલ થોડું અલગ રહેશે. એટલે આ પ્રમાણે છે. તમારી જો રિટન ટેસ્ટ પતે અને પછી એમને યોગ્ય લાગે તો એ પ્રમાણે જે પણ હશે એના માટે એમને ફિઝિકલ એક્ઝામ હશે તો જે કંઈ પોસ્ટ માટે એપ્લિકેબલ હશે એના માટે ફિઝિકલ ટેસ્ટ પણ લેવાશે અને ફિઝિકલ ટેસ્ટ થયા બાદ તમારું મેડિકલ ટેસ્ટ થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને એ પ્રમાણે પછી તમને આગળ ફાઇનલ સિલેક્શન આપશે. આગળ જોઈએ તેમ આ તમારે જે કંઈ પણ સર્ટિફિકેટ રજૂ કરવાના છે, જે ફોર્મેટમાં જે પ્રમાણેનું છે એ સર્ટિફિકેટની ડિટેલ આપી છે. હવે આપણે આગળ વધીશું કે હવે જે ફોર્મ એપ્લાય કરવાનું છે, કઈ રીતે ફોર્મ એપ્લાય કરવાનું છે. તો એપ્લિકેશન ફોર્મ આ રીતનું આવશે. તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ખાસ કોઈ એવી અઘરી ડિટેલ નથી કોઈ પણ જાતની. એમાં પહેલી કોલમમાં છે પોસ્ટ એપ્લાય ફોર. તમે જે પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો એનું નામ લખવાનું છે. સેકન્ડ છે તમારું કેન્ડિડેટનું નામ છે. થર્ડ છે તમારું ફાધર. ફોર્થ છે ડેટ ઓફ બર્થ. પાંચમું કોલમ છે એજ, નેશનાલિટી, રિજન, તમારું કોરસ્પોન્ડન્ટ એડ્રેસ, પરમનન્ટ એડ્રેસ અને તમે કઈ કેટેગરીથી બિલોંગ કરો છો એ લખવાનું છે. બીજું કે તમે જે પોસ્ટ માટે લખતા હોય, તમે ફિઝિકલી હેન્ડીકેપ હોય તો એ પ્રમાણેની કેટેગરી અંદર લખવાની છે. તો 12th નંબરનું છે કે 12th નંબરનું કોલમ છે કે તમે કે સર્વિસ તમારી કેટલી છે. બીજું કે આર્મી તમે ક્યારે અંદર ભરતી થયા હતા અને તમે ક્યારે રિટાયરમેન્ટ થયા એ પણ ડેટ લખવાની હોય છે. 14 નંબરનું હતું તમારું ક્વોલિફિકેશન. એમાં તમારે જે કંઈ પણ તમે એ માટે એપ્લાય કરતા હોય એનો એક્સપિરિયન્સ તમારે અંદર લખવાનું છે. 15ના કોલમમાં તમારે લખવાનું છે તમે જે કંઈ પણ ડોક્યુમેન્ટ અટેચ કર્યા હોય એ, અને આની અંદર જે કોઈ પણ આધાર કોઈ પણ આઈડી પ્રૂફ હોય એ લખવાનું છે. તમારું ડિક્લેરેશન છે, એકનોલેજમેન્ટ એડમિટ કાર્ડનું છે. બસ આ ડિટેલ અહીંથી પૂરી થાય છે. જય હિન્દ, જય ભારત.